મારી પાસે છે શાહરુખ ખાનનું ઘર અને હું છે એમનો બહુ જ મોટો ફેન. શાહરુખ ખાનનો હું એટલો બધો ફેન છું કે મારા શહેરથી ટ્રાવેલ કરીને હું જઉં છું મુંબઈ. પણ આ બધું પ્લાનિંગ થાય છે એકદમ અચાનક. રિસન્ટલી 2 મહિના પહેલા હું મળું છું જુનિયર શાહરુખ ખાનને, અને પણ વડોદરામાં એક ઇવેન્ટમાં. થોડાક સમય માટે તો મને એવું જ લાગ્યું કે આ ઓરિજિનલ શાહરુખ ખાન જ છે, કેમ કે કપડાથી લઈને, ફેસથી લઈને, વાળથી લઈને કે એક્ટિંગથી લઈને ડિટ્ટો હતું શાહરુખ ખાન જેવું. पठान के घर पे रखोगे तो मेहमान नवाजी के लिए पठान तो आएगा. इनकी चैनल को लाइक करे, सब्सक्राइब करे, खूब सारा प्यार दे. થેન્ક યુ સર, થેન્ક યુ. હું જુનિયર શાહરુખ ખાનને મળ્યો તો મને એવું જ લાગતું હતું કે હું ઓરિજિનલ શાહરુખ ખાનને જ મળ્યો છું, અને એ મુમેન્ટ મને હજી સુધી પણ યાદ છે. એ દિવસે મેં વિચારી લીધું કે શાહરુખ ખાનના બર્થડે ના દિવસે હું જઈશ મુંબઈ, અને પણ 2 નવેમ્બરે 30 તારીખે રાત્રે હું કોલ કરું છું મારા મિત્રોને અને એમના આખી સ્ટોરી કહું છું ને એમના હું કરું છું રેડી, અને રાત્રે જ અમે બુક કરી દઈએ છીએ અમારી ટ્રેનની ટિકિટ. 31 તારીખે રાત્રે અમે લોકો નીકળી જઈએ છીએ મુંબઈ જવા. એની પહેલા અમે લોકો જઈશું અમારા શહેરના બસ સ્ટેશને. भाई बस मिल नहीं रही अभी, देखते हैं टाइम लगेगा. 9 बजे की बस है और ये आधे घंटा खड़ी रहेगी आगे. टाइम में निकला तब खरीद ना हो. અમને છેલ્લા 1 કલાકથી બસ મળતી જ નથી, અને અમને તો એવું લાગ્યું કે અમારી ટ્રેન છૂટી જશે. પછી આલે ભગવાને અમને ચમત્કાર, 10 જ મિનિટમાં બસ અમને મળી ગઈ. 1.5 કલાક બસમાં ટ્રાવેલ કરીને અમે લોકો પહોંચી જઈએ છીએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને. અહીંયા આવીને ખબર પડી કે અમારી ટ્રેન 1 કલાક લેટ છે. તો પછી શું, અમે લોકો ત્યાં બેસીને ટ્રેનનો વેટ કર્યો. 1 કલાક પછી અમારી ટ્રેન આવી ગઈ, અને 12 કલાકનો ટ્રાવેલ કરીને અને પણ ટ્રેનમાં બીજા દિવસે સવારે અમે લોકો પહોંચી જઈએ છીએ મુંબઈ. ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા. જેવા જ અમે મુંબઈમાં એન્ટર થયા એવું તરત જ મને વિચાર આવતો હતો કે ક્યારે હું શાહરુખ ખાનના જઈને જોઉં. પણ અમે લોકો આવ્યા હતા 1 દિવસ વહેલા, તો 2 ટ્રેનો બદલીને અમે લોકો પહોંચી જઈએ છીએ અમારા રૂમ ઉપર, એટલે કે ગુરુદ્વારમાં. અમે લોકો 2 દિવસ રોકાવાના છે ગુરુદ્વારમાં. ફ્રેશ થઈને ખાવાનું ખાઈને અમે લોકો જતા રહીએ છીએ માર્કેટે ફરવા. જેમ જેમ કલાકો જતા હતા એમ એમ મારી એક્સાઇટમેન્ટ વધતી જતી હતી. એમાં આ ભાગદોડ વાળા શહેરમાં સવારથી સાંજ થઈ જાય છે એ પણ મને ખબર ના પડી. એકદમ રાત્રે અમને મળે છે એક બેડ ન્યૂઝ. કિંગ ખાનના ફેન્સ માટે બેડ ન્યૂઝ. દર વર્ષે મુંબઈના તેમના આઇકોનિક બંગલો મન્નતની બાલ્કની પરથી શાહરુખ પોતાના કરોડો ફેન્સને સ્માઇલ આપીને પ્રેમ અને આભાર વ્યક્ત કરે છે. પણ આ વખતે વાત થોડી અલગ છે. શાહરુખ ખાનના 60મા જન્મદિવસે મન્નતમાં ચાલી રહેલા રિનોવેશન કાર્યોને કારણે ખાન પરિવાર મુંબઈમાં નહીં પરંતુ અલીબાગ સ્થિત તેમના બીજા ઘરમાં રોકાયો છે. હા, ફેન્સ માટે આ વખતે મન્નતની બાલ્કની ખાલી રહેશે. मूड एकदम खराब हो गया. કાલ જવાનું જોઈએ ને. આ વાળી ન્યૂઝ સાંભળીને હું બહુ સેડ થઈ ગયો હતો, કેમ કે હું જેટલો શાહરુખ ખાનને જોવા માટે એક્સાઇટેડ હતો એ ફિલિંગ મારી 1 સેકન્ડમાં મરી ગઈ. મારા મનમાં હતું કે કાલે શાહરુખ ખાન તો આવશે જ. જેવો મેં વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો, પોલીસ વાળાએ તો કેમેરો બંધ કરી દીધો, અને ચારે બાજુ પોલીસ વાળા પણ બહુ હતા, અને શાહરુખ ખાનના ઘરની આજુબાજુ કોઈને આવવા પણ નતા દેતા. અહીંયા બહુ જ બધો ક્રાઉડ ભેગો થઈ ગયો છે, અને જોઈએ શાહરુખ ખાન આવે છે કે નહીં. ગાઈસ, પોલીસ વાળા દંડા મારીને બધાને બહાર કાઢે છે, અને અહીંયા કોઈને ઊભા નહીં રહેવા દેતા, અને અમે બધા જઈએ છીએ પાછા. જોઈએ હવે શું થાય છે. शाहरुख खान के आप कितने बड़े फैन हो? मैं ज़्यादा बड़ा नहीं हूँ, बस देखना उसको है. अच्छे लगते हैं देखने? बहुत अच्छे लगते हैं. हम स्पेशल तो गुजरात से आए हैं उनको देखने के लिए. मैं झारखंड से आया हूँ, रांची से. राजस्थान से? रांची झारखंड. झारखंड से. जो गाइस, शाहरुख खान कितना मोटा फैन है બધા. शाहरुख खान को बचपन से देखने का शौक है, आज मौका मिला है ये, लेकिन पुलिस वाले क्या बताओ ये लोग. કુલદીપ ભાઈ, કેવું લાગે છે ધક્કા મારીને બહાર કાઢી? બહુ ખરાબ બેઇજ્જતી કરવાના है. આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી. કેટલા આપણો ગુજરાતથી તો ગાઈઝ, અમારા ભાઈ ન્યૂઝ લેકે આયા पुलिस वाले से. ગાઈઝ, અત્યારે અમે આયા હતા, હમણાં કલાક થઈ ગઈ અમને અહીંયા આયે, તો પોલીસ વાળા દંડા કાઢીને શાહરુખ ખાનના ઘરથી બધી ભીડને ખાલી કરી દીધી છે, અને 1 કિલોમીટર સુધી અમે ચાલીને આવ્યા છે, અને એક્ઝેક્ટ અમારી સામે છે. કોનું ઘર છે ખબર તમને? જાય ભાઈ, કોનું?
સલમાન ખાનનું ઘર છે. હું શાહરુખ ખાનનું ઘર છે. તો અમે ચાલતા ચાલતા આવી જઈએ છીએ સલમાન ખાનના ઘર અગાડી કે જ્યાં થોડીક વાર રહીને શાહરુખ ખાનની ફેન ફોલોઈંગ વાળી એક ટીમે બધાને વેચે છે ફ્રી ટી શર્ટો. પછી મેં પણ એક ટી શર્ટ પહેરી લીધી અને આ લોકો લે છે મારું એક ઇન્ટરવ્યુ. મને ઇન્ટરવ્યુ આપવામાં મજા આવી અને આ ટી શર્ટ પણ ભાઈ જોરદાર હતી. સવારથી બપોર થઈ જાય છે અને પબ્લિક પણ અહીંયા ઘણી બધી આવે છે. અને અહીંયા તો કંઈક અલગ જ માહોલ બની ગયો હતો. અને સાંજે 5 વાગે ન્યૂઝ મળે છે કે શાહરુખ ખાન એમના ઘરેથી નીકળી ગયા છે. અને આ ન્યૂઝ સાંભળીને હું બહુ જ ખુશ થઈ ગયો હતો. જોડે મારું દુઃખ પણ બાજુમાં રેડી જ હતું. મારા જીવનમાં મેં નતું વિચાર્યું આજ સુધી કોઈ પોલીસ વાળાની તાકાત નહીં થઈ અને અહીંયા આગળ પોલીસ વાળા દોરાઈ રહ્યા છે. ઘડી પોલીસ વાળા, પછી પેલા આર્મી વાળા જતા ને, આર્મી વાળા ને બધા CRPF વાળા દરેક. તો ચલો આગળ મથીને એક જગ્યાએ આવીને બે છે. એમાં નીલભાઈનું સપનું અમારું સપનું થયું મિત્ર. શું કેવું ગાઈસ, અત્યારે પોલીસ વાળા બધાને બહાર કાઢ્યા છે. મારી પાછળ તમે જુઓ બધા કેવા દોડા છે. કેવું થાય ને હીરોને મળવા આવ્યા ને આવી રીતે પોલીસ વાળા કાઢે. ને છેલ્લા અમે કેટલા સવારના અમે અહીંયા બેઠા હતા રાહ જોઈને. અત્યારે કેટલા વાગ્યા? 5:20 થઈ ગઈ છે ને હજુ પણ અમે શાહરુખ ખાનની રાહ જોઈએ છે ક્યારે આવે. પછી મારામાં આવ્યો કે આઈડિયા. પેપરાઝી લોકોને શાહરુખ ખાનના ઘર આગળ જવા દે છે તો પછી હું બનું છું એક પેપરાઝી. પાવર બેંક ને બધું લાખો નેચરલ લાગે. ચેક બેક કરો તો પોલીસ વાળા હું તો કહું જ છું તને સોગંદ તો લઈ જાય. મારું મન ના પાડે પુલીભાઈ ખબર લઈ જાય. ડબ્બામાં બેહાડ દે. ના બેહાડ જા, એટલામાં ના બેહાડ દવા. હા, પાવર બેંક રાખવા દે ખાલી મારે ચાર્જિંગમાં. બીજું તાર જે લઈ જાય. હું કહું એમને કેપરાજી પેપરાઝી જોડે જઉં છું અને કે આઈડી પ્રૂફ માંગે તો શું કરવાનું? એનો આઈડી પ્રૂફમાં એ આઈડી मांगे तो डिटेल देने जा रहा हूँ. मेरी डिटेल, मैं ब्लॉगर हूँ, इन्फ्लुएंसर हूँ, मेरी डिटेल देके आ रहा हूँ. इन क्या पूछा ना आईडी डिटेल देने जा रहा हूँ. જેવો હું પેપરાઝી બનીને અંદર જઉં છું એવું તરત જ પોલીસ વાળા પાછળ પડીને ક્રાઉડને દૂર કરે છે. એક બાજુ એક્સાઇટમેન્ટ શાહરુખ ખાનને જોવાની, બીજી બાજુ પોલીસ વાળાની બીક. અને એમાં એકદમ જ એક ન્યૂઝ આવે છે. તો ગાઈઝ, ન્યૂઝ એવા મળ્યા છે કે શાહરુખ ખાન નથી આવવાના. એમને જસ્ટ હમણાં ટ્વીટ કર્યો છે અને આ મેસેજ જોઈને મારું દિલ તૂટી ગયું કેમ કે આટલું બધું ટ્રાવેલ કરીને હું આવ્યો હતો એમને જોવા માટે. को बचपन से देखने का शौक है, आज मौका मिला है. दुख लगा 2 साल से नहीं आए, बहुत दुख लग रहा है. શાહરુખ ખાન મને મળ્યા છે અને મારા દિલના ટુકડા ટુકડા થઈ ગયા છે. બોલવા માટે કઈ શબ્દ જ નહીં. હું શું બોલું? અહીંયા હું કેટલી ઉમ્મીદથી આવ્યો હતો કે મારા શાહરુખ ખાનની એક ઝલક દેખાઈ જાય, પણ મને ઝલક ના દેખાય. એ डायलॉग याद આવી ગયો. हिंदी फिल्मों की तरह लाइफ में भी अंत में सब कुछ ठीक ही हो जाता है और अगर ठीक ना हो तो वो अंत नहीं, पिक्चर अभी बाकी है मेरे दोस्त.